નમસ્કાર મિત્રો, SR ફટાફટ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જાણી લઈએ ખેડૂતો માટેના તાજા, મોટા અને મહત્વના સમાચાર ફટાફટ ન્યૂઝ સાથે। રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। આગામી 48 કલાકમાં તાપમાન 43 ડિગ્રીને પાર થવાની શક્યતા છે, જેના પગલે બપોરે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। બંગાળમાં તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદ માટે મંથન તેજ બન્યું છે। ટોચના 5 નામો હાલમાં ચર્ચામાં છે અને દિલ્હીમાં મોવડી મંડળની બેઠક યોજાઈ શકે છે। ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોના અદમ્ય સાહસ અને શૌર્યને નમન કરતા સોશિયલ મીડિયા પર વિશેષ સંદેશ શેર કર્યો છે। અમદાવાદ મેટ્રો ટ્રેનના બીજા તબક્કા હેઠળ ગાંધીનગર સુધીના રૂટ પર ટ્રાયલ રન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો છે। ટૂંક સમયમાં મુસાફરો માટે આ લાઇન ખુલ્લી મુકાશે, જે અમદાવાદ ગાંધીનગર વચ્ચેનું અંતર ઘટાડશે। હૈદરાબાદથી ચંદીગઢ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં એક મુસાફરની પાવર બેંકમાં બ્લાસ્ટ થતા ગભરાટ ફેલાયો હતો। આ ઘટનામાં 5 મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે। વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે। આઈપીએલની વર્તમાન સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ શાનદાર પ્રદર્શન સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે। ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા ક્રમે છે, જ્યારે દિલ્હી કેપિટલ્સની સતત હારથી પ્લેઓફની રેસ રોમાંચક બની છે। આઈપીએલ 2026 પૂર્ણ થયા બાદ મુંબઈ ઇન્ડિયન્સ મેનેજમેન્ટ હાર્દિક પંડ્યા પાસેથી કેપ્ટન્સી પાછી ખેંચી શકે છે તેવા અહેવાલો વહેતા થયા છે। ટીમના પ્રદર્શન અને આંતરિક જૂથબંધીના અહેવાલોને કારણે આ નિર્ણય લેવાઈ શકે છે। આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતીય સેનાના આર્ટિલરી વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। સ્વદેશી બનાવટની નવી તોપોને સામેલ કરવાથી પાકિસ્તાન અને ચીન સરહદે ભારતની મારક ક્ષમતામાં અનેક ગણો વધારો થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 8 મે સુધી હળવો વરસાદ પડી શકે છે। આ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જૂન મહિનાથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6 માં નવો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે। આ ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ પર કેન્દ્રિત હશે। ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા નકલી અને સિન્થેટિક પનીર વેચતા એકમો પર ત્રાટકવાની તૈયારી કરી છે। રાજ્યભરમાં દરોડા પાડીને શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને ગુનેગારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે। આંતરરાષ્ટ્રીય જળસીમા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર મુશ્કેલ બની છે। ઈરાન અને અન્ય દેશો વચ્ચેના વિવાદને કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય ચેઇન પર અસર પડી શકે છે, જેનાથી ક્રૂડ ઓઇલના ભાવ વધવાની શક્યતા છે। ભારતના વડાપ્રધાન અને વિયેતનામના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી, જેમાં રેર અર્થ એલિમેન્ટ્સ અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવા માટેના મહત્વના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। લખતર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને પટાવાળો 20,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા છે। જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે તેમણે લાંચની માંગણી કરી હતી। દક્ષિણ અને મધ્ય મુંબઈના કેટલાક વિસ્તારોમાં ટેકનિકલ ખામીને કારણે વીજ પુરવઠો ખોરવાઈ શકે છે। પાવર ગ્રીડમાં મેન્ટેનન્સની કામગીરી ચાલતી હોવાથી નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બંગાળના પરિણામો બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપના અનેક સાંસદો લોકતાંત્રિક મૂલ્યોને બાજુએ મૂકીને સત્તા પર આવ્યા છે। વૈશ્વિક બજારમાં નરમાઈને કારણે ભારતીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। રોકાણકારો માટે ખરીદીની આ સારી તક હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તર પૂર્વના શિલોંગમાં સોમી હાઈટેક એન્જિન પોસ્ટ ઓફિસનું લોકાર્પણ કર્યું। આ નવી પેઢીની પોસ્ટ ઓફિસથી ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ સેવાઓ સરળ બનશે। પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો અને ત્યારબાદની કેટલીક કાયદાકીય ગૂંચવણોને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી કરી છે। રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે।
અમદાવાદ ટ્રાફિક પોલીસે બાપુનગર વિસ્તારમાંથી રસ્તો ભૂલી ગયેલા 2 બાળકોને શોધીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. પોલીસની આ માનવીય કામગીરીની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. વડોદરા પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે ક્લીન સિટી અભિયાન શરૂ કર્યું છે. ગત રાત્રે અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને લાખોની કિંમતના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. ઉનાળાના વેકેશનમાં મુસાફરોનો ધસારો જોતા ભારતીય રેલવેએ ગુજરાતથી ઉત્તર ભારત તરફ જતી 10 નવી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ટિકિટ બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે. કેન્દ્ર સરકારના લેટેસ્ટ રિપોર્ટ મુજબ દેશના ટોપ 10 ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સમાં ગુજરાતના 3 સ્ટાર્ટઅપ્સે સ્થાન મેળવ્યું છે. આઈટી અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ વધી રહ્યા છે. આજે વર્લ્ડ થેલેસેમિયા ડે હોવાથી ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં રક્તદાન કેમ્પ અને જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્ન પહેલા લોહીની તપાસ કરાવવા પર ભાર મુકાયો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી હતી, પરંતુ પ્રોફિટ બુકિંગને કારણે બજાર ફરી સ્થિર થયું છે. આઈટી અને ફાર્મા સેક્ટરના શેરમાં લેવાલી જોવા મળી રહી છે. વડાપ્રધાને સુરતના અંગરોલી સ્થિત બુલેટ ટ્રેન સ્ટેશનની પ્રગતિની સમીક્ષા કરી છે. પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ભારત સરકાર ટૂંક સમયમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન માટે નવી પોલિસી જાહેર કરી શકે છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનો અને સોલાર પેનલ્સ પર વધુ સબસિડી મળવાની આશા છે. કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર અને અન્ય ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાની તૈયારી ચાલી રહી છે. આ અંગે ટૂંક સમયમાં કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. ગુજરાત સીઆઈડી ક્રાઇમ દ્વારા નાગરિકોને વોટ્સએપ પર આવતા અજાણ્યા વિડીયો કોલ અને શંકાસ્પદ લિંક્સથી સાવધ રહેવા ચેતવણી આપવામાં આવી છે. ડિજિટલ ફ્રોડની વધતી ઘટનાઓને રોકવા આ પગલું લેવાયું છે. અમેરિકા અને યુકેની શાળાઓમાં ભારતીય ભાષાઓ અને યોગાભ્યાસને અભ્યાસક્રમમાં સામેલ કરવા માટેની હિલચાલ તેજ થઈ છે. ભારતીય ડાયસ્પોરાના પ્રયાસોને સફળતા મળી રહી છે.